હેલો ગાઈસ, કેમ છો? હું છું તમારા હોસ્ટ. આપણે ગામમાં આવેલા છે, તમે કાલના વિડીયોમાં જોયું જ હવે. આપણે હવડે નાનીના ઘરે જતા છે. આ જો આજુબાજુ ખેતર જ ખેતર. અમે ડુંગર બી દેખાય બેઠા. ડુંગર બેઠા અહીંયાથી દેખાય. આપણે આ હાઈવે પરથી જતા હતા ને અહીંયા કોઈ બાઇક વાળાને કોઈ સ્વિફ્ટ વાળા ઠોકી ગયો જો ને. હવે આવતી એમ્બ્યુલન્સ આવી ફટાફટ. ગાઈસ, હવે અમે આવી રીતે હાઈવે પર આવતા હતા અને કોઈ ટ્રિપલ સવારી પર બાઇક વાળા હતા, તો એક સ્વિફ્ટ વાળો એટલી જોરથી આવ્યો ને આખા ઘસેડી ગયો. 2 જણાના તો હાડકા આખા બહાર આવી ગયા. આખા એટલે આખા. મારી પાસે વિડીયો છે પણ મેં નહીં બતાવી શકું એવો વિડીયો છે આ. તમે પણ સેફ ડ્રાઈવ કરજો. અમે પોતે અત્યારે આ બાઇક પર છે તો અમારી પોતાની ગાંઠ ફાટતી છે. અમે નીકળી ગયેલા છે હવે ગામથી સુરત જવા માટે. પાછી અમારે અહીંયાથી બસ પકડવાની, પાછી અમદાવાદ જઈને ટ્રેન પકડવાની. અત્યારે આ બાઇક મારા ભાઈની લીધેલી છે, એને આપવા જતા છે એટલે અમે સ્ટેશન પર જ લેવા આવે છે બાઇક. એટલે અમે ડાયરેક્ટ સ્ટેશન પર ભાઈ બસમાં બેસી જવું. પોપટ થઈ ગયો આપણો તો. આ બસ મળી અમદાવાદ જવા માટે. આપણે અમદાવાદ કેટલા 12:30 વાગ્યાની ટ્રેન છે, તો આ બસ કંઈ 12 વાગે જેવા ઉતારવાની હતી. અમે કીધું ચાલો પહોંચી જવું ફટાફટ. આ બસ તો અહીંયા હોટલ પર ખાવા માટે ઠોકી ગઈ. હવે ટ્રેન છૂટી ગઈ આપણી. 12:30 વાગી જાય પહોંચતા જ. બીજી ટ્રેન ગોઠવી પડે હવે. કઈ સાથે તો પોપટ પર પોપટ જ થયા કરતા હવે. જો ને આ ટ્રેન બી નહીં આવી, બીજી ટ્રેન બી ચૂકી ગઈ. હવે આ ત્રીજી ટ્રેનની રાહ જોઈ રહેલા. આ ભાઈને તો ઊંઘવાની જ પલ્લી ઊંઘ્યા જ કરતા હતા ને બેઠા બેઠા. અહીંયા ચિંતામાં છે કે ત્રીજી વાર બી પેલી ટ્રેન આવે એમાં મળે કે નહીં. આપણા ઘણા પોપટ થયા ભાઈ. આપણને ટ્રેન તો મળી ગઈ અને આપણા બધા દોસ્તાર મળ્યા આપણને આ ટ્રેનમાં. અમદાવાદના છે બધા. અને જો આવ્યો આપણા બંકો. આપણે આવી ગયા છે ફાઇનલી સુરતમાં પાછા. આયરો જો સુરતમાં આવે એટલે હેલ્મેટ પહેરી જ લેવું પડે. આપણે હેલ્મેટ પહેરી લીધું છે ને. હવે સુરતમાં આપણે પહોંચી ગયા છે. હવે ઘરે જતા છે આપણે સુરત આવી ગયા છે. હવે બહુ ખરાબ ઊંઘ આવે છે.